હેલો નમસ્તે, કેમ છો મિત્રો? તો બીજા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જઈએ છીએ વલસાડ ગુજરાતથી દ્વારકા માટે. તો દ્વારકામાં સિગ્નેચર બ્રિજ અને કે સુદર્શન ચક્ર નામનો બ્રિજ દ્વારકાથી લઈને દ્વારકા બેટ સુધીનો તૈયાર થઈ ગયો છે. તો ત્યાં આપણે જવા જઈ રહ્યા છે. એમ તો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે. તો ચાલો આપણે આ જર્ની સ્ટાર્ટ કરીએ છીએ મારા ઘરે વલસાડથી. આપણે જઈશું સીધા દ્વારકા. તો રાતના અમે નીકળીએ છીએ અને અમે સવારે પહોંચીશું. તો આપણે આગળ જઈએ. અને હા મિત્રો, કમેન્ટ સેક્શનમાં જય દ્વારકાધીશથી આખી કમેન્ટ સેક્શન ભરી દો. અને જે પણ ચેનલ પર નવા આવ્યા છે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરો અને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. તો ચાલો આપણે શરૂ કરીએ આપણી જર્ની. ચાલો, તો આપણી બેગ પણ રેડી છે, જઈએ આપણે. હવે જઈએ કાર બાજુ. લાઈટ બંધ કરીએ. ચાલો, ચાવી લઈ લઈએ આપણે ગાડીની. ચાલો, ગણપતિ બાપ્પા મોર્યા. કારને આપણે થોડી વોર્મઅપ કરાવી દઈએ, ગરમ કરી દઈએ. સવારથી ગાડી ઠંડી જ છે. જય દ્વારકાધીશ. ચાલો, ગાડી વોર્મઅપ થાય એટલી વાર મેં ગાડીમાં સામાન મૂકી દઉં. આપણે ફલા પર આવી ગયા છે. આપણે દસ્તા લોકો બહાર ઉભેલા છે. ચાલો, એ લોકોને લઈને પછી આપણે નીકળીએ. ઓકે પ્રતિક, રેડી? સારો બી યાર, તું આવવાનો નહીં યાર. હવે ઘરે મારે 29 છે પ્રોગ્રામ. ઓકે ચાલ, કઈ નહીં, મિસ યુ. ચાલ ભાઈ, મળીએ. આવાને લઈ જવાનું છે. ચાલ તો નીકળીએ. ચાલો, જય દ્વારકાધીશ. હેપી જર્ની. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ચાલો ચાલો, બધા અમે આવી ગયા છે. તો ચાલો એકવાર બોલી દઈએ આપણે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વન્સ અગેન હેલો નમસ્તે, કેમ છો મિત્રો? તો આજની સવાર આપણા દ્વારકા નગરીમાં છે. તો દ્વારકાધીશમાં આપણે અર્લી મોર્નિંગ આવી ગયા હતા. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો આજે અમે તમને બતાવવાના છે. પહેલાં તો એક મિનિટ, હું તમને આજનો હોટલનો બહારનો વ્યૂ બતાવું. એટલો સરસ છે, એકદમ મસ્ત સવાર છે. ચાલો, હું તમને આજનો વ્યૂ બતાવું. તો આ છે આપણી વિન્ડો. વિન્ડોની આપણે બહાર જઈશું બાલ્કનીમાં, અને તમે એકવાર વ્યૂ જો. આ છે આપણી મિત્રો દ્વારકા નગરી. જો તમે સામે સુદામા સેતુ છે, ગોમતી રિવર છે, અને આપણા શેઠનું, આપણા કૃષ્ણ ભગવાનનું, દ્વારકાધીશ ભગવાનનું મંદિર તમે સામે જોઈ શકો છો. તો આપણે ત્યાં પણ જઈશું. તો એ પહેલાં હું તમને જણાવી દઉં કે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે દ્વારકા નગરીમાં તમે કઈ જગ્યાએ સ્ટે કરી શકો છો, અમે કઈ હોટલ લીધી છે, બરાબર. અહીંયા તમે દ્વારકા નગરીમાં તમે કઈ કઈ જગ્યાઓ ઉપર ફરી શકો છો. અત્યારે જ 2 દિવસ પહેલાં નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આપણે સુદર્શન સેતુ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો આપણે ત્યાં પણ જઈશું, તમને ત્યાં લઈને જઈશું અને એ સુદર્શન સેતુ તમને બતાવીશું. અને ત્યાં સુદર્શન ચક્ર પણ મૂકવામાં આવ્યું છે, એ પણ તમને બતાવીશું. તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તમે ક્યાં સ્ટે કરી શકો છો, અમે ક્યાં સ્ટે કર્યું છે, કેટલામાં અમને હોટલ પડી છે, અને અહીંયા જમવા માટેની કેવી ફેસિલિટી છે, અને દર્શનમાં કેટલો ટાઈમ લાગશે, એ તમામ માહિતીને આપણે ચર્ચા કરીશું. તો આજે અમે ચાલુ દિવસ આવ્યા છે, તો એટલી ભીડ અહીંયા નથી જોવા મળતી, પરંતુ જોઈએ કેટલો ટાઈમ લાગે. અમે પણ નાઈને ફ્રેશ થઈ ગયા છે. અને આ છે અહીંયાનું પાર્કિંગ. તમે સામે જોઈ શકો છો. ગાડી અમે અહીંયા જ મૂકી છે હાલ, એ તમને દેખાતી હોય. આપણી ગાડી અહીંયા જ પાર્ક છે, એક્ઝેક્ટ હોટલની સામે અમે પાર્કિંગ કરી છે. તો ચાલો જઈએ. તો સવારમાં લખી દો મિત્રો, જય દ્વારકાધીશ, જય કૃષ્ણ. તો ચાલો આપણે હવે દર્શન કરવા જઈએ છીએ. તો ચાલો બોલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચાલો, તો આપણે આગળ વધીએ હવે અહીંથી. અને આ તમે સામે જોઈ શકો છો, આ છે ગોમતી ઘાટ.
તો અહીંયા તમે સ્નાન પણ કરી શકો છો. અને હાલ અત્યારે પાણી ઓછું છે, પણ ગમે ત્યારે દરિયામાં ભરતી આવે છે એટલે પાણી અહીંયા ઉપર સુધી પણ આવી જાય છે. અને પાણી એટલું ચોખ્ખું હોય છે કે તમને નહીં ના હોય તો પણ તમને નહાવાની ઈચ્છા થઈ જાય, એટલું ચોખ્ખું પાણી અહીંયા હોય છે. અને આ સુદામા સેતુ જે છે એ અત્યારે બંધ કરવામાં આવેલો છે, કારણ કે તમને ખબર હશે કે મોરબીમાં જે બ્રિજ તૂટ્યો હતો ને કેટલા માસૂમ લોકોની જાન ગઈ હતી એમાં, તો એના લીધે અહીંયા સુદામા સેતુ પણ હવે બંધ કરી દેવામાં આવ્યો છે. પણ તમે એના સાથે ફોટો ક્લિક કરાવી શકો છો. અને લોકો અહીંયાથી જાય છે જ્યારે ભરતી નહીં હોય ત્યારે બ્રિજની પેલી સાઈડ જાય છે અને ત્યાં બેસવાનું છે. અને સામે તમને બીચ પણ જોવા મળશે. ઊંટ પણ છે, ઊંટ દ્વારા પણ ત્યાં જાય છે લોકો. તો ચાલો પહેલાં આપણે દર્શન કરીએ અને પછી આગળ વધીએ. તો મિત્રો એકદમ આપણે મંદિરની નજીક આવી ગયા છે. આ સામે તમે મંદિર જોઈ શકો છો. તો અંદર મોબાઈલ, વોલેટ એવું લઈ જવાની પરમિશન નથી. આઈ થિંક વોલેટ લઈ જવાય છે, બૂટ તમારે બહાર કાઢી જવાના રહેશે. આ તમે સામે જોઈ, ચાવી પણ તમે ગાડીની ચાવી પણ તમે લઈ નથી જઈ શકતા. તો અહીંયા લોકર અવેલેબલ છે, તો તમારે અહીંયા લોકરમાં બધી સામાન અહીંયા રાખવાનું રહેશે. આ તમે જોઈ શકો છો લગેજ રૂમ, સામાન ઘર. તો અહીંયા તમારે મોબાઈલ અને બેલ્ટ અને બેગ તમારી અને ગાડીની ચાવી એ તમામ વસ્તુઓ અહીંયા તમારે લોકરમાં મૂકવાની રહેશે. તો ચાલો આપણે પણ લોકરમાં મૂકી દઈએ અને આપણે દર્શન કરવા માટે આગળ જઈએ. તો મિત્રો અહીંયાથી તમારે અંદર જવાનું રહેશે મંદિરમાં, અને મંદિરની લાઈન છે અહીંયા, અને ત્યાં આગળ તમારો ચેકઅપ થશે અને ચેક કરીને પછી જ તમને અંદર મોકલવામાં આવશે. અને મંદિર તમે સામે જોઈ શકો છો. તો જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં, અને કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો આજે ચાલુ દિવસ છે તો ભીડ એટલી બધી નથી, જો થોડી ભીડ આગળ જાય છે. અને દર્શન પણ લગભગ અત્યારે આજે 15 થી 20 મિનિટમાં અમારા દર્શન થઈ ગયા છે. તો ચાલો 1-2 સેલ્ફી લઈએ, ફોટો લઈએ અને મંદિર તમને પ્રોપર બતાવું. મંદિર કેટલું સરસ દેખાય છે, ધ્વજા તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ.
મિત્રો આ ગોમતી ઘાટ પર હું સુદામા સેતુ સુધી ઘણીવાર આવ્યો છું, પણ આ સાઈડ હું પહેલી વાર જ જાઉં છું. તો ચાલો હું તમને બતાવું અહીંયા ગોમતી ઘાટ કેટલો સરસ છે અને આગળ લાઇટ હાઉસ પણ છે એવું કહે છે. હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું. હું કેટલી વાર દ્વારકા મંદિર આવી ચૂક્યો છું, પણ લાઇટ હાઉસ સુધી ગયો નથી, કારણ કે ખબર જ ન હતી કે એ સાઈડ લાઇટ હાઉસ પણ છે. અને આ તમે સુંદર દ્રશ્ય જોઈ શકો છો પક્ષી સાથે. તો આપણે જેમ તેમ આગળ જતા જઈશું તેમ તેમ અહીંયા બોર્ડ આવે જ છે કે ડેન્જર, સ્નાન કરવાની સખત મનાય છે, કારણ કે અહીંયા ખૂબ જ ઊંડું છે. થોડું તમે આગળ જશો તો તેમ ઊંડું થતું જશે. તો અહીંયા તમારે જવું નહીં અંદર, અને સ્નાન કરવું હોય તો અહીંયાથી જ બે પગથિયાં નીચે ઉતરીને તમે થોડું સ્નાન હરખું કરી શકો છો, પણ પૂરેપૂરું અહીંયા નહાવાની મનાય છે. જો મિત્રો કેટલો સરસ અહીંયા વ્યૂ આવે છે. તો મિત્રો આપણે ત્યાં સુદામા સેતુથી છેક ચાલતા અહીંયાથી આપણે આખો અહીંયા આવ્યા, અને અહીંયાથી આપણે લાઇટ હાઉસ જવા માટે અહીંયા આટલે ઘાટ પૂરો થાય છે, અને લાઇટ હાઉસ જવા માટે આપણે અહીંયાથી આગળ જવાનું છે. તો ચાલો હું તમને આગળ લઈ જાઉં લાઇટ હાઉસ તરફ. કેમલ રાઈડ કરવી હોય તો તમે કરી શકો છો મસ્ત. તો મિત્રો હાલ આપણે આવી ગયા છે દરિયા કિનારા પાસે, અને સામે તમે લાઇટ હાઉસ જોઈ શકો છો. તો મને બતાવું, હું મારી લાઈફમાં દ્વારકા કેટલી વાર આવ્યો છું, પણ અહીંયા બીચ પર હું પહેલી વાર આવું છું. મને ખબર પણ નહીં હતી કે આટલું સરસ અહીંયા દરિયો પણ દેખાશે, અને ત્યાં લાઇટ હાઉસ તમે સામે જોઈ શકો છો. અને મિત્રો ત્યાં આ લાઇટ હાઉસની એકદમ એક્ઝેક્ટ સામેની તરફ આ ઇન્ડિયન નેવી ફોર્સની સિક્યોરિટી અહીંયા છે, તમે જોઈ શકો છો સામે. તો મિત્રો ગોમતી ઘાટ અને લાઇટ હાઉસ જોયા પછી અમે લોકો હવે જઈએ છીએ અહીંયા લક્ષ્મી નારાયણ પંચ તીર્થ છે, અને ત્યાં 5 ઋષિઓ દ્વારા અલગ અલગ નદીઓનું પાણીના કૂવા અહીંયા છે, જે સમગ્ર દ્વારકામાં કે ખારા પાણી હોય છે. જ્યારે આ 5 કૂવામાંથી તમે પાણી પીશો તો તમને એ મીઠું લાગશે, જે અહીંના મહારાજ દ્વારા અમને પાણી પણ પીવડાવવામાં આવ્યું, અને અમે પાણી ટેસ્ટ કર્યું તો એકદમ મીઠું મીઠું લાગે છે. તો મિત્રો આપણે દ્વારકાધીશના દર્શન પણ કરી દીધા, ગોમતી ઘાટ પણ જોઈ લીધો, ગોમતી નદી પણ જોઈ લીધો, સુદામા સેતુ પણ જોઈ લીધો, અને આપણે હવે લાઇટ હાઉસ પણ જોઈ લીધું. તો હવે આપણે જઈએ દ્વારકા બેટ તરફ. તો દ્વારકા બેટના દર્શન કરીએ, અને ત્યાં તમને મેન જે એટ્રેક્શન અત્યારે બનાવવામાં આવ્યું છે એ આપણે સુદર્શન સેતુ અને સુદર્શન ચક્ર એ તમને હું બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો, અને જે પણ ચેનલ પર નવા આવ્યા છે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું તમારા ફ્રેન્ડ સાથે ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે હવે આવી ગયા છે ગાડીમાં, અને આપણે હવે દ્વારકાથી લઈને દ્વારકા બેટ જઈએ છીએ દર્શન કરવા માટે. તો મેન આપણે જે આજે બતાવવાના છે, આપણે મેન જે અહીંયા આવ્યા છે દર્શન કરવા, અને સુદર્શન સેતુનો તમને બતાવવાનો છે, જે બ્રિજ અત્યારે હાલ 2 દિવસ પહેલાં નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, અને ત્યાં સુદર્શન ચક્ર પણ છે. તો એ પણ આપણે જોઈશું,
અને પછી આપણે ત્યાંથી જઈશું દ્વારકા બેટ માટે દર્શન માટે. તો ચાલો આપણે હવે આગળ જઈએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી. તો મિત્રો સામે તમે જોઈ શકો છો સુદર્શન સેતુ પર આપણે આવી ગયા છે. તો પહેલાં બેટ દ્વારકા જવા માટે આપણે દરિયા કિનારા સાથે આપણે બોટમાં જવા પડતું હતું, પણ હવે આપણે ડાયરેક્ટ ગાડી લઈને જઈ શકીએ છીએ. તમે સામે જોઈ શકો છો આપણી ગાડી અહીંયા આવી ગઈ છે અને આ જ પુલ આપણે આખો ક્રોસ કરીશું ગાડી દ્વારા. અને સુદર્શન સેતુનો તમે બ્રિજ જોઈ શકો છો. અને અહીંયા રાતના લાઇટિંગ શો પણ હોય છે, મતલબ આખું લાઇટ સજાવેલો છે આ બ્રિજ. તો આપણે નાઇટમાં પણ આવીશું અને તમને નાઇટમાં પણ દેખાડીશું કઈ રીતેનું રહે છે. તો જોઈ શકો છો તમે સુદર્શન સેતુ. તો કેવો લાગે સુદર્શન સેતુ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આગળ જઈએ અને સુદર્શન સેતુ આગળ કેવો છે અને સુદર્શન ચક્ર આગળ મૂકેલો છે એ પણ હું તમને બતાવું. તો ચાલો આપણે આગળ જઈએ. દ્વારકા બેટમાં આપણે અહીંયા પહેલાં ગાડીનું પાર્કિંગ કરીશું અને અહીંથી આપણે રિક્ષામાં જવાનું રહેશે. તો ચાલો આપણે પહેલાં ગાડી પાર્કિંગ કરી દઈએ. તો મિત્રો આ છે દ્વારકા બેટનું પાર્કિંગ, કાર પાર્કિંગ. તો ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે અને આ જોઈ લો તમે કેટલું મોટું પાર્કિંગ છે. તો અહીંયા તમારે ગાડી પાર્ક કરવાની રહેશે અને આપણે અહીંથી દ્વારકા બેટના મંદિરે જઈશું રિક્ષામાં. તો ચાલો આપણે હવે રિક્ષા તરફ જઈએ. ચાલો તો આપણે આ રિક્ષામાં જવાના છે દ્વારકા મંદિર સુધી, દ્વારકા બેટના મંદિર સુધી. ભાઈ કેટલા રૂપિયા ચાર્જ છે? 20 રૂપિયા ચાર્જ છે, બરાબર. ચાલો તો આપણે આ રિક્ષામાં જઈએ હવે. અહીંયા ચાલો ભાઈ જોડે આગળ બેસી જઈએ છીએ આપણે. આપણી યુટ્યુબની ચેનલ છે, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારા રિક્ષામાં અહીંયા બહુ તકલીફ થઈ છે, બધાને જોઈ લેજો ઓખા મીઠા ગેટ. ચાલો જય દ્વારકાધીશ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો ભવિષ્યમાં આપણે આ ગાડી લેવાનો પ્લાન કરતા છે અને આ છે સુદર્શન ચક્ર. આપણે આવીને આનો વિડીયો ઉતારીએ. સપોર્ટ કરતા રહેજો તો આપણે અર્બેનિયા બી લઈ લે. ઓકે પબ્લિક. આ ભાઈ પર ભાઈ આપણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરાવી દઈએ છીએ થોડી વારમાં, બરાબર. ચાલો તો આપણે આગળ જઈએ. કેટલું દૂર છે ભાઈ અહીંયાથી? હવે 1-1.5 કિલોમીટર. 1-1.5 કિલોમીટર એટલે 5-10 મિનિટમાં આપણે પહોંચી જઈશું, બરાબર ને? ઓકે ચાલો. જોઈ શકો છો અમે અત્યારે રિક્ષામાં જઈએ છીએ અને સુદર્શન સેતુ તમને સામે જોવા મળી રહ્યો છે. મિત્રો અહીંયા અમારો થોડોક સીન થઈ ગયો છે. એકચ્યુઅલી બહુ કંઈ ડિસ્ટન્સ નથી, તો તમે અહીંયા વોક કરીને બી આવી શકો છો. તો અમને પહેલાં ખબર નહીં હતી, તો અમે રિક્ષા લઈ લીધી ને અહીંયા 1-2 જ મિનિટમાં અહીંયા આવી ગયા અને કેટલા 20-20 રૂપિયા એક જણના લીધા. તો બી ચાલો કંઈ નહીં, કોઈની રોજી થાય છે, આપણને કોઈ વાંધો નથી. પણ જો તમારે વોક કરીને આવવું હોય તો અહીંયા વોક માટે બી રસ્તો છે, તો ત્યાંથી બી તમે આવી શકો છો, બરાબર. તો ચાલો આપણે હવે દ્વારકાધીશ મંદિર તરફ જઈએ. તો મિત્રો અહીંયાથી તમે સામે જોઈ શકો છો, અહીંયા સામે તમે જોઈ શકો મેન એન્ટ્રન્સ ગેટ છે દ્વારકાધીશ મંદિરનો, બેટ દ્વારકાનો. અને બ્રિજ તમને અહીંયાથી પણ દેખાશે સરસ એવો.
તો મિત્રો મોબાઈલ ફોન તમારે અહીંયા જમા કરાવવાનો રહેશે અને મોબાઈલ ફોનનો ચાર્જ અહીંયા લખેલો છે લગભગ કેટલા લખેલા છે 5 રૂપિયા છે એક ફોનના. એ રીતેનો ચાર્જેબલ છે અહીંયા. તો મિત્રો તમે સામે જોઈ શકો છો અહીંયાથી આપણે અંદર જવાનું છે અને અહીંયા લોકોની ભીડ તમે જોઈ શકો છો. અને આ છે ભોજનાલય. તો અહીંયા મહાપ્રસાદ પણ આપવામાં આવે છે અને અહીંયા તમે મહાપ્રસાદ જો દરવાજા ખુલ્લા હોય પહેલાં જ લાઈન તમે જોઈ શકો છો. તો અહીંયા અમે ચપ્પલ કાઢી દીધી છે. ચાલો આપણે હવે જઈએ દર્શન કરવા માટે. તો મિત્રો ફાઇનલી 20 થી 25 મિનિટમાં અમારા દર્શન થઈ ગયા. આ છે દ્વારકાધીશનું મેઇન ટેમ્પલ. તમે સામે જોઈ શકો છો ધ્વજા પણ ફરકતી છે. તો ચાલો જય દ્વારકાધીશ કમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આગળ જઈએ. તો મિત્રો દ્વારકા નગરીની સાંજ તમે જોઈ શકો છો. તો થોડો આરામ કરીએ અને પાછા નાઇટમાં જઈએ આપણે સુદર્શન બ્રિજ ઉપર. મિત્રો આપણે જઈ રહ્યા છીએ નાઇટ વ્યૂ માટે સુદર્શન બ્રિજ ઉપર. તો તમે દિવસનો વિડીયો તો જોયો જ હતો પણ આપણે સાંજે પણ આવ્યા છે જોવા માટે. ચાલો તમને બતાવો નાઇટ વ્યૂ કેવો આવે છે આ બ્રિજનો. તો મિત્રો સવારે પણ આપણે આવ્યા હતા આ સુદર્શન સેતુ ઉપર. તો અત્યારે હું તમને નાઇટ વ્યૂ જોવા માટે લાવ્યો છું. તો તમે સામે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ આવે છે. જુઓ તમે સામે આખું લાઇટિંગ કરેલું છે અહીંયા અને તમે સાઈડ પર ઊભી રહીને અહીંયા શાંતિથી ફોટા પણ ક્લિક કરી શકો છો અને વિડીયો પણ બનાવી શકો છો. પણ એ રીતે વિડીયો નહીં બનાવવા કે જેથી ટ્રાફિકમાં કોઈ સમસ્યા આવે. તો એ પણ એક ધ્યાન રાખવા જેવી બાબત છે. તો આ છે વ્યૂ, તમે એન્જોય કરો. તો અહીંયા એકચ્યુઅલી ડ્રોન પર બેન છે. અહીંયા ડ્રોન આપણે ઉડાડી શકીએ એમ નથી. બાકી તમને હું ડ્રોનનો વિડીયો જો બતાવતે ને તો જોરદાર વિડીયો આવતે. પણ આપણે અહીંયા શું કે પરમિશન મળતી નથી ડ્રોન માટેની. અમે પૂછવા ગયા હતા પણ ગાંધીનગરથી પરમિશન એના માટે લેવું પડે છે ડ્રોન માટે. તો એ વસ્તુ આપણા માટે અત્યારે પોસિબલ નથી. ઇન ફ્યુચર આપણે કંઈક આગળ વધીશું, તમારો સપોર્ટ એવો રહેશે તો આપણે જરૂરથી એ પણ ટ્રાય કરીશું. તો આ વિડીયો તમને કેવો લાગી રહ્યો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો આ વિડીયોને એન્જોય કરો તમે લોકો. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે જય ભવાની ડાઇનિંગ હોલ. તો અહીંયા અમે ડિનર કર્યું ને શાક રોટલી. શાકમાં 3 જાતના શાક હતા, જેમાં રીંગણનું શાક હતું, બટાકાનું શાક હતું અને ચોળીનું શાક હતું અને છાશ અને ખીચડી કઢી. એકદમ જોરદાર ટેસ્ટી શાક છે અને 130 રૂપિયાની પ્લેટ હતી. સ્નેલ કેવું લાગ્યું ખાવાનું? જોરદાર. આજે કેવું લાગ્યું? ખીચડી કઢી તો તમે એકદમ બેસ્ટ. કેટલી પ્લેટ ખાધી તું? 2 પ્લેટ. દીવા કેટલી રોટલી ડબાઈ? 6. ખીચડી કઢી કેવી લાગી? જોરદાર હતી ને? મસ્ત એકદમ. ખાવાનું એકદમ સિમ્પલ ઘર જેવું છે. તો તમે પણ જ્યારે ટ્રાવેલમાં આવો તો અહીંયા જરૂરથી એકવાર આવો. અહીંયા જ્યારે બી તમે દ્વારકા વિઝિટ કરો છો આ એક્ઝેક્ટ અહીંયા શિવાજી મહારાજનું સ્ટેચ્યુ છે એની સામે જ છે, દેવ હોટલની સામે જય ભવાની ડાઇનિંગ હોલ. તો મિત્રો અમે આજે હોટલ લીધી છે. આ તમે સામે જોઈ શકો છો. આજે સામે હોટલ છે ને આવકાર હોટલ છે, આવકાર સ્ટે પોઈન્ટ, બરાબર. એ હોટલ લીધી છે અમે, જેમાં એક જ રૂમમાં અમે 5 લોકો રોકાવાના છે. અને હોટલનો રેટ હતો 2000 કહેતા હતા, પછી 1800 પર આવ્યા અને લાસ્ટમાં અમે 1500 પર ફિક્સ કર્યો અને અહીંયા સ્ટે કર્યો છે. તો એની સામે જ આટલું આખું આ મોટું પાર્કિંગ છે દ્વારકાનું. તો અમે ગાડી બી અહીંયા પાર્ક કરી દીધી છે. અને આ જે રોડ તમે સામે જોઈ શકો છો એ મેન આવવાનો રોડ છે. અને આ અત્યારે આ અહીંયા બનાવેલો આવેલો છે સ્ટમ્પ,
બરાબર. અહીંયા હોટલ ઘણી બધી હોટલ છે. 5 સ્ટાર હોટલ પણ છે, 3 સ્ટાર હોટલ, 5 સ્ટાર હોટલ. બરાબર. આગળ પણ હોટલ છે. ત્યાં સામે મંદિર છે. તમે આ પછાડી જોશો એટલે ત્યાં મંદિર છે દ્વારકાધીશનું. તો આજે રાતના આપણે અહીંયા રોકાવાના છે. તો આ હતો આજનો દ્વારકાનો વિડીયો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. તો આપણા નેક્સ્ટ વિડીયોમાં દ્વારકામાં તમે કઈ કઈ જગ્યા પર ફરી શકો છો, મંદિરનો ટાઈમિંગ શું છે, એ તમામ માહિતી એ તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને માહિતી જલ્દીથી મળી રહે.